આપીશું ત્યારે નર્મદાના વિસ્થાપિતોને આજે ગાંધીનગર 50 ધક્કા ખાવા પડે છે, પણ આજ દિન સુધી એક પણ લાભ નથી મળ્યો. એનો જવાબ એમણે આપવો જોઈએ. એમનો જવાબ કેમ નથી આપતા? આજે તુરખેડામાં જે મારા બેન હતા, એ બેન જ્યારે એને પ્રસૂતિની પીડા ઉપડી, એને ડિલિવરી માટે લઈ જવાનું હતું, એ ગામમાં રસ્તો નહીં હોવાના કારણે સાથીઓ ત્યાં 108 નહીં પહોંચી. 108 નહીં પહોંચી એ બેનને ઝોલીમાં લઈને ગામના આગેવાનો નીકળ્યા. 3 કિલોમીટર ચાલતા 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 બેનનું રસ્તામાં પીડાથી તડપીને એનું મૃત્યુ થયું. એક નાના બાળકને જન્મ આપીને માતા ગુજરી ગયા. ત્યારે અમે ઘરે ગયા, એ બેનને મળ્યા, એના પરિવારને મળ્યા, અને એ બેનના પરિવારનું નાનું બાળક અમે જોયું. જ્યારે એની દુઃખ અમે મહેસૂસ કરીએ છીએ ત્યારે આ વિસ્તારમાં આવીને એ વિસ્તારના લોકોનો રોડ બને એના માટે અમે આવીને તમને રજૂઆત કરીએ છીએ. અહીંના નેતાઓ કહે છે કે ચૈતર વસાવા તુરખેડા કેમ આવ્યા? તો આ તુરખેડાના લોકોને આજ દિન સુધી તમે તમારા મત બેંક તરીકે ઉપયોગ કર્યો છે. એ બહેનોને ક્યારે તમે પોતાની બહેનો માની નથી. આ વિસ્તારના લોકોને ક્યારે તમે પોતાના લોકો માન્યા નથી. એટલા માટે જ આજે પણ તમે રસ્તા બનાવ્યા નથી. અને એ લોકોનું દુઃખ જ્યારે અમે મહેસૂસ કરીએ છીએ ત્યારે અમે દોડતા આવીએ છીએ એમના દુઃખમાં સહભાગી થવા માટે. તમે કેમ ત્યાં નથી જતા? તમે કેમ રસ્તા નથી બનાવતા? ત્યારે એ નેતાઓને કહેવા માંગુ છું, તે દિવસે તમારી પોતાની બેન, જે દિવસે તમારી પોતાની દીકરી આ પ્રકારની એમ્બ્યુલન્સ ન પહોંચવાથી ઝોલીમાં લઈ જતા મૃત્યુ પામશે ને, તે દિવસે તમને ખબર પડી જશે કે આ વિસ્તારના લોકોનું દુઃખ શું છે. આ વિસ્તારના લોકોને જે હેરાનગતિ થાય છે. આજે અહીંયા કાંદા ગામ છે, કાંદા ગામના લોકોએ મને રજૂઆત કરી, સાહેબ અમારા ગામમાં આંગણવાડી નથી, બાળકોને બેસવા માટે આંગણવાડી નથી. વિચાર કરો આ પરિસ્થિતિ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, છતાં છે. કોના પાપે? તો જે નેતાઓને આપણે ચૂંટીને મોકલીએ છીએ એ નેતાઓ પોતાની સરકાર હોવા છતાં એ સરકારની વાહવાહી કરે છે, આપણા લોકોનું સાંભળતા નથી. એ જાહેર વિસ્તારમાં નર્મદાનું પાણી મળે એના માટેની રજૂઆત હોય, નર્મદા વસાહતવાળાને વળતર મળે એની માટેની રજૂઆત હોય, આપણને સારા શિક્ષકો મળે એની માટેની રજૂઆત હોય, આપણા બાળકોને સારી શાળા મળે એની માટેની રજૂઆત હોય, આ વિસ્તારના બાળકોને કુપોષણ દૂર કરવાની રજૂઆત હોય. આ લોકોનું એમના સરકારમાં ચાલતું નથી. આ લોકો અહીંયા આવીને તમારી સામે દાદાગીરી કરે છે, પણ સરકારમાં આ લોકોનું ચાલતું નથી. આ લોકો ચાવીથી ચાલતા રમકડાની જેમ જ છે, બીજું કંઈ આ લોકોથી થવાનું નથી. ત્યારે અમારી સભામાં જ્યારે મોટે ભાગેના લોકો આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના લાગતા વળગ